મારી પાસે 3 બોલ છે. હું કે ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. હો તો ભાઈ કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં. તો કરી દઈએ ગામડાની ફિલ્મ ચાલુ કાયમની જેમ. કાંઈ અધૂરી ફિલ્મ એટલે આપણે સૈણામ હાઈતી હાલતું હતું ને નિંદામણ હાલતું હતું ને ઘરનું કામ હાલતું હતું ને એવું બધું હતું. તો હાલો કરી દઈએ સ્ટાર્ટ. જો બાળકો રાબેતા મુજબ ગયા છે સ્કૂલે અને બાકી તો આજ આપણે થઈ ગયું છે થોડું કામકાજમાં લેટ. સૌથી પહેલા યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. બધાને જય માતાજી. અને બાકી તો જો ઘરે શ્રીમતીજી વર્ગી ગયા છે ક્લિનિંગ ઘરકામ. બાયુને ઘરકામ ખૂટે નહીં, ડેઈલી ટુ ડેઈલી અપડેટ જ રહેવું પડે. એ ઘરકામ કરે છે ને આપણે જવાનું છે હાઈતી આંકવા. હાઈતી આંકવા એટલે હમણાં હાઈતી જ હાલે છે લગાતાર. હવે સણામાં પાણી ચડાવવાનું છે તો પાટલી તાણી લઈ. પાટલી તાણવી જ પડે એટલે હું પાણી માપમાં મળે ચણાને એટલે પાટલી તાણવા લીટા તાણવાને એમ કહે બધા. હાલો આપણે એ બાજુ જઈએ. આ ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ છીએ? જો નીકળી ખરા સીતારામ. શું હાલે હે? cleaning.com હળિયા પાટી છે પણ આમથી આમ ઘડીક ઊભી તો રે. શું છે બપોરનું થાય છે પણ એમ કે શાક શેનું છે? રીંગણાનું. રીંગણા વાહે પડી ગયા છે હમણાં એક ધારા. એક બીજું કઈ શિયાળો આવે એટલે રીંગણા ચાલુ ને ચાલુ રહીએ. હાલો હવે એનું તો એ કઈ ગયું છે. આપણે આપણા બિઝનેસ ઉપર વાડી પર જઈએ. હા મિત્રો, નવો વ્યુઅર હોય ને તો આ ગામડાની ચેનલને ખેડૂતની ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો ખાસ બ્લોગને શેર કરો ભાઈ. તમને શું કહેવાય કંઈક સપોર્ટ મળે મિત્રો ખાસ. હાલો ખેતીવાડી.com ચડી ગયા છે વાડીના કેળે પગપાળા, કારણ કે ટ્રેક્ટર ત્યાં તૈયાર પડ્યું છે. ડાયરો વાડીએ તો ક્યારના પૂગી ગયા. ટ્રેક્ટર તૈયાર કરી લીધું છે, પાટલી પૂરાઈ ગઈ છે. અમુક કામ હું ન બતાવી શકું કારણ કે એ ફિટિંગ કરવું કે મોબાઈલ પકડવું એવું થતું હોય. પાછું અહીં કોઈ હોય નહીં કારણ કે ઓલો ડાયરો ગયો છે નિંદામણ કરવા. ઓલા ખેતરમાં જ નિંદામણ થઈ ગયું છે. તો જો પાટલી થઈ ગઈ છે તૈયાર. હવે આ ખેતીમાં બહુ પ્રોબ્લેમ ન આવે, થોડુંક ઝડપથી થાય. ઓલું તો મીંદડા આંકતા અને બલુંગી આંકતા ની ગાળો ઓછો હોય કારણ કે પાટલામાં કહો કઈ હેલા જતા હોય હાઈરની પાસે એટલે થોડીક નિરાયત રાખવી પડે, ધ્યાન રાખવું પડે. આમાં તો આ પાટલીનો ગાળો ટૂંકો હોય, લીટા તાણવા પૂરતું હોય એટલે આમાં થોડીક ઝડપ થાય એટલે આ કામ વહેલા હેર પતી જાય. અને બાકી તો એ મીંદડા અને બલુંગિયાની તો આપણે ઓલા મિત્સુબિશી શિંગડાવાળામાં નાખવાની બહુ મજા આવે કારણ કે નજર સામું દેખાતું હોય. આમાં તો આગળ ધ્યાન હોય ને પાછળ હાલતું હોય. પણ હવે આમ ફાવટ આવી ગયું છે. 10-12 વર્ષથી ટ્રેક્ટર હાંકીએ ને એટલે વાંધો નથી આવતો. એ બધા આમાં એમ તો વાવેતર હોય ને વડાક હોય પણ આમ ફાવટ આવી ગયો એટલે વાંધો ન આવે. ચાલો કરી દઈએ કામ સ્ટાર્ટ. અને આ જો કાલની જેમ ધોરીએ ધીંગાણ હોવું ચાલુ જ હોય. અને ઘણા મિત્રો એમ કહેતા હોય, કોમેન્ટ કરતા હોય કે આ શેઢા મોસમની હાઈરમાં યુવરાજ વરે ત્યાં પ્રોબ્લેમ કેવો થાય, પણ નથી વાંધો આવતો મિત્રો. જો આ 4 હાયરું શેઢા મોસમની છે, એની માથે આ ચોથું હાઈતી છે. તપાઈડે જાઉં છું પણ એ પાછા ચણા ઊભા થઈ જાય, વાંધો ન આવે. પછી તો અમે આ હાઈતી કરીએ તો હાઈતી હાલવાના નથી, ઓટોમેટિક ગ્રોથ પકડી લઈએ.
એટલે એવો કાંઈ પ્રોબ્લેમ નડતો નથી. બપોરની રિસેસ એટલે બપોરા પડ્યા આવી ગયા. છોકરા હજી આવ્યા નથી લાગતા એવું દેખાય છે. હમણાં શું કે બારીએથી કાંઈ કાર્યક્રમ હાલે છે આપણો. તો મજામાં મેથી નાખી લાગે પેરી સુગંધ આવી એટલે થઈ ગયા રોટલા. ત્યાં રોટલા હે હાલો ડાયરો બપોરા કરવા. મારું ડેઈલીનું રૂટિંગ આ પ્રમાણે જ હોય. હું આવું ત્યાં લગભગ રોટલી બનતી હોય કે શાક બનતી હોય. આ થોડુંક લેટ હોય એવું દેખાય છે. ના સંભારામાં શું છે? ગાજરનું. વાહ ઓછી નાખ્યો ચટણી. અને રહોડાનું થોડું શું કહેવાય કાંઈ વધી જાય છે. શાક કેટલા કાઢવા પડે? મોટેથી બોલ. બે શાક કાઢવા. બે, એક મોરું અને એક તીખું. પછી ડાયટ હોય તો કેટલી? 3. ડાયટ 3. અમુક ખાટું ન ખાય, અમુક મોરું ન ખાય અને અમુક તીખું ખાવાવાળા. એટલે એ બધી ખાઈશું વધારે. આ ચટણી ભેરી. આ કઈ ચટણી છે? કુમઠી મરચાની તીખી ચટણી. અને મોરું ખાય એના માટે કાશ્મીરી. બપોર પછી ઈનું જ કામ છે આપણે. તો બપોરા પાણી થઈ ગયા ને ચા પાણી બપોરનો ચા પી અને પછી નીકળીએ. છોકરાઓ જો ભાગુ લેસન કરવા બેસી ગઈ છે. સીતારામ બેન ભાઈ સીધ ગયો. જો અત્યારે સ્કૂટી મળે. હું માથાકૂટ થઈ હતી તમારી બેન? મારી પાસે 3 બોલ પેન હે ને એને કઈ યુઝમાં ના આવે તોય મને કે મારી બોલ પેન તે લઈ તારે કઈ યુઝમાં થતી તો મને દઈ દેવાય ને. ઘડીક વાર હોય વેન એને. એની નથી તોય ભલે ને તો ઘડીક વાર વેન હોય એનું. છોકરાઓ કોને પાણી ભરીને જાય મારી દીકરી. જા ચા મૂકી દીધો. ચાની કેન્ટીન છે કા બગુ? ચા અહીંયા બારીએ આવ્યો. 10 રૂપિયા. હાલો કરી દો બંધ. બાકી તો બધા આરામમાં છે. હાલો હાલો ડાયરો ચા પાણી પીવા. બપોરના ચાની કોને કોને ટેવ છે કોમેન્ટ કરજો. આપણે બપોરે જોઈએ 3 વાગ્યાનો. સવારમાં ન વાંધો આવે. સવારમાં ચા દૂધ હોય જ. અમારે ભાગુને કઈ ટેવ છે ભાગ? મને નથી યાદ. કંઈક તો ટેવ હોય છે એકાદી. યાદ કરી જોઈએ. કેતા ખરા અમારે ભાગુન ટેવ છે ને એ જમવા બે એટલે હે ને એક જ પગ વારે. બીજો પગ તો જો અટાણ બેઠી ને એમ જ હોય. કા નહીં જૂઠું બોલે. કઈ કેમ મિસ્ટેક થાય કે ભાઈ આવે છે?
હા એમ જરા જુર આવી ગયો. શું લઈ આવ્યો ભાઈ? વાવ, રંબલ ને રંબલ પુદીના છે. દીદીનું કયું પેકેટ? મારું તકડી આલુ ની કે મને નો ભાવે દઈ. રામ રામ. સરખાઈ ગયો. તારે લેસન નથી હે? તો નથી કરવું હવે. દીદી જો કરે ને ભેરું કરી લેવાય. એટલે એકલું ન કરવું પડે બેટા. લેસન નો આરુડો હે કે બગુ? હમણાં સારું છે ને? ક્યાંય રાજુનું લેસન છે ને? બતાય તો પાછળ. વાહ, કેવું છે રફ કામ. ભાઈનું ક્યાં લેસન છે? ઘરમાં બે છોકરા ને એટલે થોડોક વાદ વિવાદ ને ખેતો ને એવું હાલતું હોય. ઘડીક વાર એટલે ફોનની કહી જાય ને ગોળે ઘડીક વાર હોય એવું આખો દી આમ ધીરું ધીરું ચાલુ જ હોય. બે બેન ભાઈ હાલો જો પાગું લેસન લઈને આવી રાજદીપનું. હા એમ તો સારું લેસન કરે છે. હા હા લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, ભણવામાં ધ્યાન દો. હા ભાઈ આ મેડમે સર્કલ આપ્યું હે? એક જ ભૂલ છે ને એટલે હાલ લેસન કરી લ્યો એટલે સાંજે પછી કરવું નહીં. તો હાલો ટાયરો આપણે હવે બિઝનેસ ઉપર ખેતીવાડી Never really know what's going on. Look at me sometimes like all you want to do is run. Hear me out, hear me out. It's all the things you never show. પગમાં થઈ ગઈ છે ઇવનિંગ રોંઢો. આમ તો આમ ગણીએ તો વોલ ટેક આવ્યો છે. પોરો ખાવા બેઠા હે. 5 વીઘા ટ્રેક્ટર હાલતું એટલે 4-5 વીઘા તો લગાતાર રાખવાનું જ હોય તો કંઈક ઉકલે કામ. જો અહીંયા હવારમાં વૈસારે ચાલુ કર્યું હતું. હવે અહીંયા એક ગોથું છે. હવે ઓનિકેટનો ભાગ રહ્યો છે. ત્રાહડા રહ્યા છે એટલે 1.5-2 વીઘા જેવું ઈ છે. લગભગ ખાંડ થાય તો પૂરું થઈ જાય. પણ આ સુરજ દાદા છે ને શિયાળો છે ને વહેલા હેર હેઠા આવી જાય. હવે કટોકટી છે બધી. જોઈએ આગળ આગળ કરી પાણી પી લઈએ. આજો ખાટલો તૈયાર અમારા પોરો ખાવાનો સ્ટોપ. આજો ગોવિંદની છોકરી એ ટમોડી દત ગાઈડ ગોવિંદની માં નિંદે હે. રણજીત અહીંયા પાણી વારે હે પૌવા પાણીમાં. એવું બધું છે. કીધું તો એમ જ થયું. કટોકટી થઈ ગઈ. 1.5 વીઘા જેવું રહી ગયું. હવે ઇવનિંગ થઈ ગઈ. હવે કાલે આપણી ખેતીની સાયકલ કાલે પાછી ચાલુ. હાલો હવે ઘર ધરા જાય. થોડોક ટાઈમ છે. જો પુગાય તો હમણાં કેદીનું પુગાણું નથી. ઘઉંવાળા પડામાં ઘૂમરો મારી આવી. બાકી જો અમાર ગોવિંદભાઈ ને એ આવી ગયા. કેટલો કર્યો? કાલ બપોર પૂરું થઈ જા. હવે એમાં ખાસ તાણવાની જરૂર છે. પાણી પ્રમદી ચાલુ કરી દેવું. દાંત કાઢ હવે નથી વાંધો આવતો. પેલા તો બીતી બહુ. બીજલો સીધ ગયો ગામમાં. આજ વટાણાનું શાક લાગે. તુવેરનું ભાઈ વાડીની મીઠી તુવેર હે.
3-4 દિવસ પછી પુગાણું ખરા, કારણ કે વાં કામકાજ હોય ને તો અહીં આવીએ તો અંધારું થઈ જાય, એટલે પછી ન આવતા. આજ વહેલા થોડાક આવતા રહ્યા છીએ. અને અહીંયા આપણે 5 પાણી પાયા છે વરસાદ હોતા થઈને. અને કામકાજમાં અહીંયા આપણે જો બળેલાની દવા છાંટી હતી, બઠ્ઠો પડી ગયો છે જુઓ. હવે 4-5 દીમાં એ સુકાઈ જાય. અને મગફળી પણ પીરી પડી ગઈ છે, એટલે એને 10-12 દી કેળે એ છોડવાય ગાયબ. અને એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી કે ઘઉંમાં કે ડુંડિયું આવી ગઈ. વહેલા જેટલા એ વાવ્યા ને એને થોડીક ગરમી લાગી ગઈ ને એની હિસાબે ઘણાઈને એવો પ્રશ્ન તો છે. હવે આમાંય શું થાય, કારણ કે હજી ઠંડી તો પડતી નથી. આ 25 ડિસેમ્બર હોય ગઈ, નગર 25 ડિસેમ્બરે કકડાવી નાખે એવી ઠંડી હોય, પણ હજી કાંઈ છે નહીં એવું બધું ખાસ. પંખી જાય છે ને માળામાં. તો અમારા શ્રીમતીજી સ્કૂટી શીખતા હતા. ભાગુને આવડી ગઈ પણ આનંદ નો આવડી. ધીરે ધીરે. શું છે આજ? ભાજી કડક કરજો. એવું ને, કડક હોય ને થોડુંક કડકડું તો મજા આવે. હમણાં સુધારો હે. રોંઢે હું જાતો તો 3 વાગે, તો અહીંયા મેં કીધું જ ન કર્યું. તો હાલો ડાયરો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. બધાને રામ રામ, સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ ને જય ભારત.